હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે આપણે બનાવીશું પાણીપુરી। તો ચાલો પાણીપુરી બનાવવાનું સ્ટાર્ટ કરીએ। જો તમને મારો આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। અને હા મિત્રો, બગલમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને મારા આવનાર નેક્સ્ટ વિડીયોની નોટિફિકેશન તમને આસાનીથી મળી શકે। તો ચાલો આપણે પાણીપુરી બનાવવાનું ચાલુ કરી દઈએ। તો સૌથી પહેલાં મેં અહીંયા પર ચણા લીધા છે। ચણા 1 કપ લીધો છે। હવે ચણાને સરસ રીતે આપણે ધોઈ અને પલાળી દેવાના છે। તો ચણાને 2 થી 3 વખત આપણે આમાં પાણી ઉમેરી અને સરસ રીતે ધોઈ લેવાના છે। અને ત્યારબાદ આપણે ચણાને 5 થી 6 કલાક સુધી પલાળી દઈશું। તો આ જે ચણા છે એને હું રાત્રે જ પલાળી રહી છું જેથી કરીને સવાર સુધીમાં એ સરસ રીતે પલળી જાય। તો ચાલો હવે આમાં પાણી ઉમેરી અને એને રાખી દઈએ। તો આ ચણા જો અત્યારે તમે જોઈ શકો છો કે એકદમ કાચા છે। આને પૂરી રાત આપણે રાખીશું જેથી કરીને આપણા જે ચણા છે એ સરસ રીતે પલળી જાય। તો એક વાસણ ઢાંકી અને આપણે આને રાખી દઈશું પૂરી રાત રહેશે જેમ કે 6 થી 7 કલાક સુધી। તો તમે જોઈ શકો છો ગાઈસ કે પાણી પણ આમાં જે આપણે પલાળ્યું હતું એ પણ ઓછું થઈ ગયું છે અને ચણા જે છે એ સરસ રીતે આપણા પલળી ગયા છે। હું તમને ચેક કરીને બતાવું તો તમે જોઈ શકો છો કે આ રીતે ચણા પલળી ગયા છે। હવે અહીંયા બીજી સાઈડ મેં બટાકા લીધા છે બોઇલ કરીને। આપણે આને આ રીતે છાલ ઉતારી અને તૈયાર કર્યા છે અને હવે આપણે એને મેશ કરી લઈશું। તો બટાકા મેં આ મેશ કરી લીધા છે। પલાળેલા જે ચણા છે એ પણ આપણે એમાં ઉમેરી દીધા છે। હવે થોડુંક લાલ મરચું, સ્વાદ અનુસાર મીઠું અને આપણે આમાં ઉમેરી અમે થોડુંક ધાણા જીરું પાવડર લીધું છે અને હવે ત્યારબાદ એને સરસ રીતે મિક્સ કરી દઈશું જેથી કરીને આપણે જ્યારે પાણીપુરી બનાવીએ તો આનો ખૂબ જ સરસ મજાનો ટેસ્ટ આવે। હવે આ રીતે આપણે ચણા અને બટાકાને મિક્સ કરી લીધા છે। આમાં થોડોક મસાલો ઉમેરી અને કરી લીધું છે આપણે મિક્સર તૈયાર। તો હવે બીજી સાઈડ આપણે જે પાણી બનાવવાનું છે પાણીપુરીનું તો એનું આપણે તૈયાર કરી લઈએ। તો મેં એક ટુકડો સંચળ, આદુ, લીલા મરચાં, જલજીરા અને લીલા ધાણા લીધા છે। ચાટ મસાલો, લીંબુ અને થોડુંક મીઠું ઉમેર્યું હતું। હું કેમેરો ઓન કરતા ભૂલી ગઈ હતી ગાઈસ, તો માફ કરશો। આ રીતે આપણે મિક્સરમાં એને પીસી લીધું છે અને હવે આપણે આને બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું। તો આમાં થોડુંક એક્સ્ટ્રા પાણી ઉમેરી અને હવે આપણે આ પાણી તૈયાર થઈ ગયું છે અને બીજી સાઈડ આપણે જે પાણીપુરી મસાલો મળે છે માર્કેટમાં એ છે। તો અહીંયા પર મેં 1/2 લીટર પાણી લીધું છે અને જે આ પાણીપુરી મસાલો છે સબરસ પાણીપુરી મસાલા એ આપણે તેમાં ઉમેરી દઈશું અને આપણે આ પાણીને પણ થોડી વાર સુધી આ રીતે ચલાવીને તૈયાર કરી લઈશું। તો તમે જોઈ શકો છો ગાઈસ કે બંને પાણી જે છે એ આપણે તૈયાર કરી લીધા છે અને હવે જે છે પૂરી, તો આ પૂરી ઓલરેડી માર્કેટમાં મળી જાય છે। હું એ પૂરી લાવી છું અને હવે આપણે આ પૂરીને તળી લઈશું। તો તેલ મેં અહીંયા ગરમ રાખી દીધું છે અને થોડીક પૂરી પણ ઉમેરી દીધી છે। તેલ આપણું સરસ રીતે ગરમ થઈ ગયું છે અને પૂરી ફટાફટ ફૂલે અને બહાર આવી રહી છે। તો આ રીતે આપણે બધી પૂરીને તળીને તૈયાર કરવાની છે। જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો। આવા જ અવારનવાર વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આ રીતે આપણે બધી પૂરીને તળી લઈશું। આવી રીતે આપણે કકરી તળવાની છે જેથી કરીને આપણે જ્યારે પાણીપુરી ખાઈએ તો એ ખાવામાં ખૂબ જ મજા આવે। તો આ પાણીપુરી હું મારા બાળકો માટે બનાવી રહી છું ગાઈસ। તમે પણ તમારા બાળકો માટે, તમારા પરિવારના સભ્યો માટે જરૂરથી બનાવજો। તો આ રીતે આપણે બધી જ પૂરીને તળી અને તૈયાર કરી લઈશું। તો મેં એક સાઈડ મસાલો અને પાણી તૈયાર કરી લીધું છે। બસ હવે લાસ્ટમાં આપણે આ પૂરી જ બાકી છે એને પણ આપણે આ રીતે તળી અને તૈયાર કરી લેવાની છે। તો આ રીતે આપણે બધી પૂરીને તળી અને તૈયાર કરી લઈએ ગાઈસ।
તો આ રીતે મેં બધી જ પૂરી અને તળીને તૈયાર કરી લીધી છે અને હવે તમે જોઈ શકો છો કે કેવી સરસ મજાની પૂરી કકડી તળાણી છે. આમાં આપણે બટાકાનો મસાલો ભરી અને આપણે પાણી સાથે ખાઈશું. તો આ રીતે જો મેં તૈયાર કર્યો છે એ મસાલો તમે ભરી શકો છો અને જે પાણી છે જો તમને આ બજારમાં મળેલું તૈયાર જે મસાલાનું પેકેટ છે એ પાણી જો તમને વધારે ટેસ્ટ પસંદ હોય તો તમે એ રીતે પણ પાણી બનાવી શકો છો અને જો તમને પુદીનાનું અને ધાણાનું પાણી પસંદ હોય તો તમે એ પણ ખાઈ શકો છો. તો મને તો આ ટેસ્ટ વધારે પસંદ છે એટલા માટે હું આ પાણી વધારે પસંદ કરું છું. તો મારો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ફરીથી મળીશું નવી અને નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી અવનવી રેસીપી બનાવતા રહો, ખાતા રહો અને તમારા પરિવારને ખવડાવતા રહો. થેન્ક યુ.